વાંધો નહીં, વરસાદ મારી વાટે જશે કે કઈ સારા કપડાં ધોઈને કઈ હું વરસું એમ તો. કેમ કે આ ઓલી વાદળી વર્ષે ને પેલી તો એનો કાંક આનંદ અને એનો લહેરખો જ કાંક અલગ હોય છે. એની મોજ મસ્તી જ કાંક અલગ હોય છે, મજા આવી જાય. આપણે કમ્પ્લેટ બધી સાફ સફાઈ કરીને કમ્પ્લેટ થઈ ગયા. ત્યાં મોંઘેરા મહેમાન અને અમારા સાથી મિત્રે સરપ્રાઈઝ કેવડી દીધી હતી બોલો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના બ્લોગમાં. હું તો છે ને ઘાયમાં તૈયાર થઈ ગયો અને શર્ટ બર્ટ પહેરી લીધો, કારણ કે હું છે એક ખુશીના સમાચાર છે જોરદાર. એટલે આપણે ખુશ થઈ ગયા બહુ એટલે બહુ, કારણ કે જો વરસાદ આવવા મળ્યો છે જોરદાર. જો અત્યારમાં ઘણા દિવસથી ગરમી હતી ને, અને ગરમીમાં રાહત થઈ અને વરસાદ પડવા મળ્યો ને ત્યાં અમારી કે ઘાયખામાં ફોન લ્યો હાથમાં અને વિડીયો કરો ચાલુ. એ કે વરસાદ બાકાજી બોલાવવા મળ્યો છે. તમે તો હાલ ઝડપથી મેં સેવો હજુ તો બાઈ નથી જતી હતી જો. હા તો લ્યો પેલા. અરે ખુશી થઈ જાય ને વરસાદ. કૃષ્ણ જય માતાજી, કેમ છો બધા? મજામાં છો? બધા મજામાં છે. પાછા માતાજી ધર્મ છે, બધાને ખુશ રાખી એવી પ્રાર્થના. તમારા માટે ખુશી, મારી માટે ખુશી નહીં. ક્યાં ગોદડું ધોઈને બેઠી. ઓહો, અને ગોદડું ધોઈ જો. મેં કીધું અત્યંત ગોદડું છે ને મેં ધોઈ નાખું. હમણાં મેં ગરમી બહુ પડતી, પણ કાંઈ વાંધો નહીં, વરસાદ મારી વાટે જશે કે કઈ સારા કપડાં ધોઈને કઈ હું વરસું એમ તો. એ ડોકું કહી દઉં. કોણે કાસભાઈ ડોકું કાઢ્યું. થોડુંક ધોઈ નાખું ને વરસાદ આવ્યો ને મજા આવે. વરસાદ આવી ગયો છે હારા મારો મસ્ત વરસાદ આવે છે. તો તમને બતાવું જો કેમ આવે છે. એટલે અમુક તો રેનકોટ પહેરીને હાલતા થઈ ગયા. જો રેનકોટ પહેરીને નીકળી ગયા. હવે જો કબૂતરા અહીંયા મસ્ત બેસી ગયા છે બધે. જો ઘણા દિવસથી વાટે હતા, આજ વરસાદ આવે આજ આવે. ફાઇનલી આજ અત્યારમાંથી સ્ટાર્ટ થઈ ગયો છે. કા મજા આવી ગઈ. હા, એને કાઢી રહી. વેલનો કલર આખો અલગ લુક થઈ ગયો છે. જો એકદમ ગ્રીન મસ્ત થઈ ગઈ છે. અને આપણે જવાનું છે શોપે. તો અમે નીકળતા હતા તો મેં તો હાલ વરસાદ આવ્યો છે તો ઘડીક મનોરંજન કરી લઈ, ઘડીક આનંદ માણી લઈ વરસાદની સાથે. કેમ કે આ ઓલી વાદળી વર્ષે ને પેલી તો એનો કાંક આનંદ અને એનો લહેરખો જ કાંક અલગ હોય છે. એની મોજ મસ્તી જ કાંક અલગ હોય છે, મજા આવી જાય. કેમ કે આ પેલો વરસાદ હોય ને એ જ્યાં છાંટા પડે ને એમાં એ સૂરથી વરસે, એટલે એનો સૂર્ય કાંક અલગ હોય. અને પછી જે રેલી થઈ જાય ને 10 દિવસની 15 દિવસની, એ વરસાદમાં માહોલ અલગ હોય અને પહેલા વરસાદનો માહોલ અલગ હોય. કાંઈ નહીં, હાલો એન્જોય ઘડીક માંડી લઈ પહેલા વરસાદનો. તો હવે ફેમિલી આપણે આવી ગયા છીએ શોપે, અને શોપે આવી ગયા અને વાગી ગયા 10 સાડા 10. આપણે કમ્પ્લેટ બધી સાફ સફાઈ કરીને કમ્પ્લેટ થઈ ગયા. ત્યાં મોંઘેરા મહેમાન અને અમારા સાથી મિત્રે સરપ્રાઈઝ કેવડી દીધી હતી બોલો. આ ખબર વગરને આવી ગયા જો. આ તો હું યાર કઈ ફોન ની કઈ વાતચીત નહીં. હે મને વાટ હતી હો. હા વાટ હતી. મેં આને કાલે જ કીધું હતું. મેં તો હવે વધી 3-4 દી મેં તો હવે નવરા થઈ ગયા છે ને, હવે મેં તો કન્ફર્મ આવવાના છે. કેમ છે રૂપાબેન? સારું ને? હે અમારે એકદમ શાંતિ છે. અશોકભાઈ સારું ને? તમે ત્રણે જ આવ્યા? હે હાલા હા શ્યા ભાઈ તો અમારે ભૂલાઈ ગયો. 4 જણા આવી ગયા છે. મારી બેન નો આવ્યા? હા એ વાતે સાચી છે. હે એટલે કેવી લાગી અરવિંદભાઈ ને રૂપાબેન ની સરપ્રાઈઝ? હે મને નો સારી લાગી. નો લાગી ને? હા નથી આવે ને એટલે આપણે એને દીધી હતી. એને કેમ શું હોય? ખુશી મળે એટલે તો મજા આવી. સીધા અહીંયા શોપે આવી ગયા કે નહીં. અને પાછો હું એ શોપે તો ડાયરેક્ટ આવ્યા. હું થોડોક કામમાં હતો, અહીંયા થોડુંક મોટરનું ને એવું કામ ચાલુ છે. એ તો આવીને ત્યાં ઉભા રહેતા ઘડીક તો હું વિચારવો પડ્યો. હું તો મારી તો નજરી નથી અહીંયા. હે હા મને પેલા અશોકભાઈ જોયા અમે. ખરીદી કરવા આવ્યા કા? પેલા મુહૂર્તમાં અશોકભાઈ જોયા, આ બેને પછી જોયા અમે. મોટર હમણાં થોડીક કવર આવે છે ને, તો નવી મોટર લઈ આવ્યા છે. તો હવે ફિટિંગ કરવાની છે, કેમ કે બધું નવેસરથી બધું કરવું પડે એમ છે. સારું ફેમિલી, હવે છે ને બપોરા કરવા બેસી ગયા છીએ. અને આજ પહેલી વાર અરવિંદભાઈને ઘરનું નથી ખવડાવવાનું. ઘરનું તો બહુ ખવડાવ્યું. અને આજ એની હારવાર છે ને અમારે બહારનું ખાઈ લેવાનું છે. જો આ પીરસ્યા રાખી, આ બહારથી લઈ આવ્યા. કા અમારે છે ને કાળુ બાપાની લોસ છે કે નહીં,
ત્યાંથી લઈ આવી ત્યાં મજા આવી જાય. અરુણભાઈને પછી ભૂખ નથી લાગી ને એટલે લાવ્યા. હા. ભૂખ લાગી હોત તો નતું લાવવાનું. 10,000 વાગે ખાઈને દેવા 11 વાગે આમ જો અશોકભાઈ આપણે અરવિંદભાઈ માટે નથી લાવ્યા, રૂપાબેન અને તમારા હાટું બસ. એ આપણે જોવું છે જમે છે કે નહીં. હે આપણે તો ન હોય તો હાલ નહીં આ લાવ્યો કોની હાટું મારે હાટું થોડા લેવા આપણે હાટું લેવા એ તો કહેવાનું હોય, બાકી તો લે કા અશોકભાઈ તો કહેવાનું હોય. આ તો સુરત રહેલા છે, આનો તો આલો મહેમાન ગતિ ન કરો, પણ આ ભાઈની તો કરવી પડે ને આપણે. જો અહીંયા જો હાથે લઈ લેજો બરાબર. ભાઈ ઠામડા છે ઓછા, વાસણ છે ઓછા, એટલે બહુ હું વાસણ બાબતથી નહીં કહું. અહીંયા વાંધો ને બધા ઘરના જેવા છે એટલે ઉપાધિ નહીં. હાલો આવી જાઓ મસ્ત જમવા આવે. તો ફેની પપ્પાએ એને બધાએ ખાઈ લીધું છે ને આપણે ખાવા બેસી ગયા છે. હું રૂપાબેન નવીને તેણે બાકી હતા, એણે ખાઈ લીધું ને આપણે બેસી જાય. તો કેટલું બધું ખાવાનું તમે લેવા, એટલું બધું કઈ મહેનત કરવાનું ન હોય લે. લાવવું તો પડે ને, તો આપણે છે એટલું બધું. આમ કઈ રાંધ્યું નથી તમ તારે, પણ તો એટલું બધું થોડું લાવવાનું હોય. જ્યાંથી આવે એટલું આપી હાલો બધે બપોર ફરવા. કરવા કા હા હા ભૂંગળાનું ડબ્બું ભર્યું છે, બધા હાથે ખાઈ લીધું. બીજા બધા ખાઈ લીધું, આપણે બે બાકી રહી ગયા. તમને આવી હાડી મસ્ત લાગે હો, કૂણી કેમ કૂણી મસ્ત લાગે મસ્ત લાગે. તે આવા જ લેવા મળે. આવા જ લેજો, બહુ ભરેલા ને એવા નહીં લેતા, ઇંગ્લિશ કલર લેવાના, લાલ લીલા નહીં લેવાના. કેટલો મસ્ત લાગે, મસ્ત લાગે, તેવા આવા જ લેવા એમ તો. મસ્ત છે. આ હાડી તો આપણી શોપની જ છે, રૂપાબેન આવ્યા હતા ને ઓપનિંગમાં ત્યારે લઈ ગયા હતા, પણ આ કલર બહુ મસ્ત છે અને સૂટ સારો થાય છે, કારણ કે ઇંગ્લિશ કલર હોય ને એટલે હંમેશા મસ્ત લાગે. તો મને લાગે કે ખૂબ આપણે હવે ખાવા મળી. તો આપણે તો જમીન થઈ ગયા છીએ નવરા, ખાઈ પી લીધું ને રૂપાબેને તો નિંદર ખોતન કરી લીધી. આપણે બહાર કામ શરૂ છે તો આપણે ત્યાં હતા અને આપણે ઘરે પાછા મહેમાન આવી ગયા છે ખરીદી કરવા. જો દેહમાંથી મહેમાન. કેમ છે મીનાબેન? સારું ને? સારું સારું. તમારે? બસ અમારે સારું. તમારે ઘરે શું કરે બધાય? બધાય મજા કરે છે. મીનાબેન ની છે ને 2-3 દિવસ અહીંયા છે, પણ આવ્યા આજ હો અમારી દુકાન. એવું તો આવ્યા ને પણ તમારે લઈને ન હોય વેલા હેર ન હોય. આ બધા આવ્યા છે, માં હોતે આવ્યા છે, બધા બેસી જાય. બેનનો ફોન આવે છે. કેમ હારું? તો કૌશિક કાકા વિડીયોમાં તો બહુ બોલશો, અમારા વિડીયોમાં તો બોલ શરમ લાગે. હે રૂપાબેન તો શરમ લાગે તો બોલ એમ તો કે બોલ તો લાઈક કરજો, શેર કરજો એમ તો કે. બોલ બોલ કીધે કીધે. કૂદો કૂદો, અમે તો કૂદો કે હો. જો કૂદો આમ કરે છે, લાઈક કરી દેજો એમ કહે છે કૂદો. મમ્મી ની આવી ગયા છે, મહેમાન બધા બેઠા છે, હાડીની ખરીદી કરે છે, હાડીઓ જોઈ છે આપણે બધા બેસી ગયા અહીંયા. હારવાલ આપણે તે હાડીઓ બતાવી દઈ, દેહના મહેમાન છે તો હાડીઓ બતાવી દઈ. હાડીની ખરીદી કરવા આવ્યા છે ને આટો મારવા આવ્યા છે. તો ફેમિલી આપણે મોડા સુધી બેઠા છે બધા, અને બહુ એટલે બહુ મજા આવી ગઈ. રૂપાબેન ને આવ્યા હતા, લાડ બધા બબલા ખાધા, રોંઢે અમને ભૂખ લાગી હતી ને બબલા ખાઈ ખાઈને પાછા અમે બેસી ગયા છે. અત્યંત છે ને બિલાડી લઈ આવી. કેમ ભાઈ? બીવે હા હું લાવી દીદી. જો દીદી જો આમાં છે ને શોપે હોત ને બિલાડી પાળેલી છે. જો જો બસ લે બસ અત્યંત હું જોવે બસ લે બસ. હવે ખીજવાય પછી એને રેવા દે એમને. બેહી ગઈ છે પોઝિશન કે સારું છે, કઈ બોલતી નથી બેન, નકર બાસ્કો ભરી જાય તરત જ વિખોડીઓ ફરી જાય. જો બાસ્કો ભરી જી મીંદરી. હે અમાર દીદુ ના બાસ્કો ભરી જી મીંદરી. ક્યાં? અમાર ઘેરે. હે તો તો બાસ્કો ભરી જાય ને તો વિસ્કો ભરી જાય. પણ આ હોજી છે ને તે અત્યંત બેન સારું જોઈ બેહી ગઈ મસ્ત. તાર ન જવા અવિનાશ બિલાડી રમાડવા? જા જા હે જો એ હોજી છે ને તે સારું છે ઓ અત્યંત. નકર એને પૂછડી અડાઈ નહીં. હાલે હાલે મીનુ હાલે હાલે તો હાલ 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 રેમતું બહુ કરે બિલાડી. હાડીઓ મોટી હોય ને તો રેમતું કરે. હાલો અત્યંત બોલાવે કઈ નહીં બિલાડી. આ જો તો આ જો કાન હાથ દીન બેહી ગયો. બીક લાગે ને એટલે બીવે છે ને હવારે શરીર દીકત નહીં. કઈ નહીં હાલો રમતું કરાવ જોજો તમે હો. સારું સાહેબ બિલાડી છે ને તો અત્યંત કે મમ્મી બિલાડી રમતું કરાવીને કા જો રીલ ફેંકું ને તો એ આવશે. લઈ લે દોરો લીધા હાથમાં બસ ધીમે ધીમે ખેંચ એટલે વાહ આવશે. આવી ને એને બાજુમાં ન ખાય, એને ખબર નથી. એને બહાર જાવ જવા દે જા. એમ તો કરાવે છે રીલ થી, જોઈ કેમ ખવડે છે. એને મજા આવે રીલ થી રમવાની. જો જો મોઢા પાઈ મૂકી અત્યંતા મોઢા પાઈ મૂકી દે જઈ એમ માસી ભાણે જોવે અહીંયા એ રેમ તો કરે ને અવિનાશ આમ રોવે છે. જો એ મમ્મી માર્યો ને તો આઈ વઈ હવે આઈ વઈ આય સંતાઈ ગયો. જો
અત્યારે તો સારું ફેમિલી અત્યારે છે ને અરવિંદભાઈ ને બધા નીકળી ગયા છે અને હું જો કપડાં ચેન્જ કરી નાખ્યા છે કારણ કે જો અહીંયા બધું કામ કરાવ્યું તો આ પાળીને એવું કરાવ્યું છે તો અહીંયા ખાડો હતો એ પૂરી દીધો છે આમાં ઢાંકણું કાઢી નાખ્યું છે અને અહીંયા જો આગળ મસ્ત કામ કરી નાખ્યું છે અને પેલા મોટર છે ને આમાં હતી એ કાઢી અને મોટર હવે આમ જવા દીધી છે અને અંદર જવા દીધી છે અને અહીંયા છે ને પાઇપલાઇન નાખી દીધી છે એની ઉપર લાદી હેતન લગાડી દીધી છે એકદમ મસ્ત થઈ ગયું છે બધી અને થઈ ગયું છે બહુ એટલે બહુ કામ જોરદાર અને મારા કપડાં બગડ્યા થાય એટલે હું નાહી ધોઈને ફ્રેશ થઈ આવ્યો અને અરવિંદભાઈને એ બધા નીકળી ગયા છે તો કાંઈ નહીં હવે છે ને આજનો વ્લોગ આપણે અહીં કરશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય